કરીશું ગુજરાતમાં એસઆઈઆરની કામગીરીમાંથી હજુ તો શૈક્ષણિક સ્ટાફ છૂટો થયો નથી, ત્યાં ફરી એક પરિપત્ર જાહેર કરી દેવાતા વિવાદનો વંટોળ ઊભો થયો છે। હવે સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રહેલા શ્વાનનો રિપોર્ટ સોંપવા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં શાળાના કેમ્પસની અંદર અને આસપાસ કેટલા શ્વાન છે તેની વિગતો જણાવવા સૂચન કરવામાં આવ્યું છે। કોંગ્રેસે દાવો કર્યો છે કે શિક્ષણ નિયામકે પરિપત્ર કરી શિક્ષકોને શ્વાન ગણવાની જવાબદારી આપી છે। જો કે શિક્ષકો કે શાળાના સ્ટાફે શૈક્ષણિક સંસ્થા પૂરતી જ શ્વાનની મર્યાદિત ગણતરી કરવાની છે તેનો પણ સરકાર દ્વારા સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે। શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ કોંગ્રેસના સવાલો પર જવાબ આપતા કહ્યું કે આરોપ કરવો એ એમનો અધિકાર છે અને કામ પણ છે। નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ પરિપત્ર જારી કરાયો છે અને તેમાં સ્પષ્ટ લખેલું છે કે પોતપોતાની શૈક્ષણિક સંસ્થાઓએ પૂરતી જ ગણતરી મર્યાદિત છે અને તેને કોઈ બહારની જગ્યાએ સર્વે કરવા જવાની જરૂર નથી। શિક્ષકોને સોંપાયેલી કામગીરીના કારણે ગુજરાતમાં 3000 શાળાઓ એવી માત્ર એક શિક્ષકથી ચાલે, એમને સોંપાયેલી અન્ય કામગીરીના કારણે અહીંયા શિક્ષણ વ્યવસ્થા ઉપર અસર આવે। 40,000 કરતાં વધુ શિક્ષકોની જગ્યા ખાલી, અને હવે તો શિક્ષકોને પોતાના વિસ્તારના કેમ્પસની આજુબાજુના વિસ્તારમાં કેટલા શ્વાન ફરી રહ્યા છે એનો સર્વે કરવાનું પણ કામગીરી સોંપવાની ફરજ પાડો।